નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે ગુજરાતના એવા વડોદરા શહેરથી અયોધ્યા આવવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને વડોદરાથી ચાલતી અયોધ્યાની ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે વડોદરાથી ટોટલ કેટલી ટ્રેનો ચાલે છે અયોધ્યા માટે, કેટલા વાગે ચાલે છે, શું હોય છે આ ટ્રેનોમાં ટોટલ ટાઈમિંગ અને અહીંયા કયા દિવસે કઈ કઈ ટ્રેન ચાલે છે. અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા જઈએ છીએ તો આ ટ્રેનમાં આપણને વડોદરાથી અયોધ્યાનું ભાડું એ કેટલું લાગતું હોય છે, એટલે હું તમને આજના વિડીયોમાં આ બધી જ માહિતી આપી દઈશ. એટલે અમારા આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી કઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, સૌથી પહેલા અમારા આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો. અને જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો, ચેનલને નીચેથી સબસ્ક્રાઇબ કરવાનું બી ના ભૂલતા. હું તમારા માટે આવી જ અવનવા વિડીયો લાવતો રહું છું. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી, અને આજે વાત કરીશું વડોદરાથી અયોધ્યા માટે ચાલતી એવી ટ્રેનની. અને જો તમારે પણ વડોદરા જેવા શહેરથી ડાયરેક્ટ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો વડોદરાથી તમને ટોટલ ખાલી એક જ ટ્રેન અહીંયા ચાલતી જોવા મળશે, જે ડાયરેક્ટ વડોદરાથી અયોધ્યા માટે ચાલતી હોય છે. એમ તો ઘણી બધી ટ્રેન ચાલે છે, પરંતુ એ અયોધ્યાના એવા નજીકના રેલવે સ્ટેશન એટલે કે છાયાપુરથી તમને ચાલતી જોવા મળી જશે. અને કઈ કઈ ટ્રેન એ છાયાપુરથી ચાલે છે અને કઈ કઈ ટ્રેન એ વડોદરાથી ચાલે છે એની હું તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને વાત કરું પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સુરત મુઝફ્ફરપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ વડોદરાથી સવારે 9:22 ઉપડતી હોય છે. એ ટોટલ એક દિવસ 7 કલાક અને 34 મિનિટ પછી આપણને અયોધ્યા સાંજે 5:06 પહોંચાડતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,053 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા ખાલી અઠવાડિયામાં ખાલી એક જ દિવસ ચાલે છે, એ પણ શુક્રવારે. જો તમારે શુક્રવારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 48 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને સુરતથી મુઝફ્ફરપુર જવામાં આ ટ્રેનને ટોટલ 2140 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે. પરંતુ જો તમે આ ટ્રેનમાં અયોધ્યા સુધી આવી રહ્યા છો તો તમારે ટોટલ 1565 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે. અને ટોટલ 1565 કિલોમીટરનું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એક દિવસ 7 કલાક અને 34 મિનિટ જેટલો સમયગાળો લાગતો હોય છે. અને વાત કરું આ ટ્રેન એ ગુજરાતમાં ટોટલ કયા કયા શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા આવતી હોય છે તો આ ટ્રેન એ ગુજરાતમાં સૌપ્રથમ સુરતથી ચાલે છે. અને આ ટ્રેન સુરતથી સવારે 7:35 ચાલતી હોય છે. અને આ ટ્રેન એ સુરતમાં પ્લેટફોર્મ નંબર 4 ઉપર જ આવતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન સૌપ્રથમ રવાના થઈ આવે છે વડોદરા. અને આ ટ્રેન એ વડોદરા સવારે 9:22 પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ વડોદરાના પ્લેટફોર્મ નંબર 4 ઉપર જ આવતી હોય છે. અને આ ટ્રેન એ વડોદરામાં અહીંયા ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને એ દાહોદ જંકશન આવે છે. અને દાહોદ આ ટ્રેન એ સવારે 12:20 પહોંચતી હોય છે. અને દાહોદમાં આ ટ્રેન એ પ્લેટફોર્મ નંબર 3 ઉપર જ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા દાહોદમાં 2 મિનિટ જ ઊભી રહેતી હોય છે. અને ટોટલ આ 3 સ્ટેશનમાં ગુજરાત આ ટ્રેન આવતી હોય છે. અને આ 3 સ્ટેશનો પાર કરીને આ ટ્રેન એ ગુજરાતની બહાર જાય છે. અને આ ટ્રેન એ ગુજરાતની બહાર રતલામ જંકશન, નાગાડા જંકશન, ઉજ્જૈન જંકશન, મક્ષી જંકશન, બિયાવરા જંકશન, ગુના જંકશન, અશોકનગર, બીના જંકશન, વીર લક્ષ્મીબાઈ, ઝાંસી જંકશન, ગ્વાલિયર જંકશન, આગ્રા કાંડ, ટુંડલા જંકશન, કાનપુર સેન્ટ્રલ, લખનઉ થઈને આ ટ્રેન એ અયોધ્યા કાંડ આવતી હોય છે. અને અયોધ્યા ટોટલ 2 અહીંયા રેલવે સ્ટેશનો આવેલા છે, એક અયોધ્યા કાંડ અને બીજું છે અયોધ્યા ધામ. અને આ ટ્રેન એ આ બંને સ્ટેશનો ઉપર આવતી તમને જોવા મળતી હોય છે. આ ટ્રેન એ સૌપ્રથમ આવે છે અયોધ્યા કાંડ. અને આ ટ્રેન એ અયોધ્યા કાંડ સાંજે 4:20 પહોંચે છે. અને આ ટ્રેન એ અયોધ્યા ધામ 5:06 પહોંચતી હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળી હશે. તેમાં એક છે જનરલ કોચ, બીજું છે સ્લીપર ક્લાસ, ત્રીજું છે 3 ટાયર એસી અને ચોથું છે 2 ટાયર એસી કોચ. અને આ ટ્રેનમાં એ 3 જનરલ કોચ હોય છે, 8 સ્લીપર ક્લાસ હોય છે, 6 3 ટાયર એસી હોય છે અને 2 2 ટાયર એસી અહીંયા જોવા મળતા હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં ભાડાની તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવી રહ્યા છો તો આ ટ્રેનમાં એક વ્યક્તિનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 640 રૂપિયા, 3 ટાયર એસી નું ભાડું 1705 રૂપિયા, 2 ટાયર એસી નું ભાડું અહીંયા 2470 રૂપિયા લાગતું હોય છે. અને આ ટ્રેનમાં તમને ફર્સ્ટ એસી પણ જોવા મળતું હોય છે, જેનું ભાડું 4200 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને વાત કરું બીજી ટ્રેનની તો આ બીજી બધી ટ્રેનો એ વડોદરામાં ડાયરેક્ટ નથી આવતી. અને આ બધી ટ્રેનો એ વડોદરાના એવા 7 કિલોમીટર દૂર છાયાપુરી થઈને જતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સાબરમતી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ સાબરમતી એક્સપ્રેસ એ વડોદરા નથી આવતી. વડોદરાના 7 કિલોમીટર દૂર એવા છાયાપુરી
થઈને અયોધ્યા જતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને અયોધ્યા આવવું હોય તો તમારે સૌપ્રથમ વડોદરાથી બાય બસ આવવું પડશે છાયાપુરી, અને છાયાપુરી તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી અયોધ્યા આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનના ટાઈમિંગની તો આ ટ્રેન એ છાયાપુરીથી રાત્રે 12:57 ચાલતી હોય છે, અને ટોટલ 1 દિવસ 3 કલાક અને 25 મિનિટ પછી આપણને અયોધ્યા સવારે 4:22 પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં છાયાપુરીથી અયોધ્યા ક્યારે પણ આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,165 રહેતો હોય છે, અને આ ટ્રેન એ ટોટલ 1935 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, પરંતુ આ ટ્રેન એ છાયાપુરીથી અયોધ્યા સુધીમાં 1306 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 44 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની રહેતી હોય છે. અને વાત કરું આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા સ્ટેશનો ઉપરથી ચાલીને અયોધ્યા જતી હોય છે, તો આ ટ્રેન એ ગુજરાતમાં સૌપ્રથમ અમદાવાદથી ઉપડે છે રાત્રે 11:10 અને આ ટ્રેનનું પહેલું સ્ટેશન એ ગુજરાતમાં મણિનગર આવતું હોય છે. અને આ ટ્રેન એ મણિનગર રાત્રે 11:19 જ પહોંચતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન આગળ એ મહેમદાવાદ ખેડા આવે છે, અને આ ટ્રેન એ મહેમદાવાદ ખેડા રાત્રે 11:40 જ પહોંચતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન એ નડિયાદ જંકશન આણંદ જંકશન થઈને આ ટ્રેન એ છાયાપુરી આવતી હોય છે, અને આ ટ્રેન એ છાયાપુરી રાત્રે 12:52 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ છાયાપુરીમાં ટોટલ 5 મિનિટ જેટલી ઉભી રહે છે, અને આ ટ્રેન એ છાયાપુરીમાં પ્લેટફોર્મ નંબર 2 ઉપર જ આવતી હોય છે, અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને ગુજરાતમાં દાહોદ જંકશન, ગોધરા જંકશન અને આ ટ્રેન પણ એ અયોધ્યામાં એવા બંને સ્ટેશનો ઉપર આવતી હોય છે, અયોધ્યા કાંઠ અને બીજું છે અયોધ્યા ધામ. અને આ ટ્રેન એ અયોધ્યા કાંઠ સવારે 3:85 આવે છે, અને ત્યાં જ આ ટ્રેન એ અયોધ્યા ધામ 4:22 પહોંચતી હોય છે. આ બંને સ્ટેશનો ઉપરથી તમને જે બી સ્ટેશન અનુકૂળતા લાગે તે સ્ટેશનો ઉપર તમે આરામથી આવી શકો છો. અને આ બંને સ્ટેશનોમાંથી સૌથી નજીકનું સ્ટેશન એ અયોધ્યા ધામ જ રહેતું હોય છે, તો તમે અયોધ્યા ધામ જ રેલવે સ્ટેશન આરામથી આવી શકો છો. અને ત્યાંથી તમને આ અયોધ્યા મંદિર માત્ર 1 કિલોમીટરના અંતર ઉપર જ જોવા મળી હશે. તમે આરામથી ચાલીને પણ અયોધ્યા મંદિર સુધી આવી શકો છો. અને વાત કરું આ ટ્રેનની કોચિસની તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળી હશે. અને વાત કરું આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનમાં જો તમે સફર કરીને છાયાપુરથી અયોધ્યા આવો છો તો આ ટ્રેનમાં તમને ટોટલ સ્લીપર ક્લાસનું ભાડું એ 570 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીનું ભાડું એ 1530 રૂપિયા લાગતું હોય છે, અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2210 રૂપિયા જ લાગતું હોય છે. એટલે તમે આ બે ટ્રેનોમાં સફર કરીને આરામથી વડોદરાથી અયોધ્યા આવી શકો છો. જો તમારે શુક્રવાર સફર કરવો હોય તો તમે ડાયરેક્ટ વડોદરાથી તમને ડાયરેક્ટ ટ્રેન મળી જશે, નહીં તો તમે છાયાપુરી આવી શકો છો, અને છાયાપુરથી તમને ડાયરેક્ટ અયોધ્યાની ટ્રેન જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી અયોધ્યા પહોંચી શકો છો. અને હજી સુધી તમે અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને તમારા મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને જો તમારે આ વિડીયો વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. મળીએ છીએ આવા નવા વિડીયોમાં. જય શ્રી રામ.